રંગ છે રવાભાઈને. અરે સૌરાષ્ટ્રની ધરતી પર જન્મેલો એવો શૂરવીર કે જેના નામ માત્રથી દુશ્મનો થરથરી ઉઠતા. આજના આ ઐતિહાસિક વિશ્લેષણમાં આપણે એક એવી રોમાંચક સત્ય ઘટનાની વાત કરવાના છીએ જે કોઈ મોટી સિનેમેટિક ફિલ્મથી જરાય કમ નથી. તો ચાલો કસુંબો ઘોળીને આ અદ્ભુત ઐતિહાસિક શૌર્યગાથાના ઊંડાણમાં ઉતરીએ. આ પ્રસંગ લેવામાં આવ્યો છે ઝવેરચંદ મેઘાણી સાહેબની અદ્ભુત રચના સૌરાષ્ટ્રની રસધારમાંથી. શીર્ષક જ જુઓ કેટલું પ્રભાવશાળી છે, રંગ છે રવાભાઈને. અને હા, આ કોઈ ઉપજાવી કાઢેલી વાર્તા નથી હો. આ તો છે જૂના ગુજરાતની કાઠિયાવાડની અસ્મિતા અને એક સાચા રજપૂતના ખમીરનો જીવંત ઇતિહાસ. અહીં કોઈ બનાવટી હીરો નહીં, પણ એક ખરા લોકનાયકના આપણને દર્શન થશે. આ જુઓ, આ છે મેઘાણીજીના પોતાના શબ્દોમાં આલેખાયેલું મૂળ ઐતિહાસિક લખાણ. આખી સફરનો પાયો અહીંથી જ નંખાય છે. આજે રૂવાડા ઊભા કરી દે તેવા યુદ્ધ અને બલિદાનની વાત આપણે કરવાના છીએ ને, એ સૌરાષ્ટ્રના ગામે ગામ અને ખૂણે ખૂણે ગુંજતો અત્યંત વાસ્તવિક ઇતિહાસ છે. તો ચાલો વિભાગ 1 તરફ આગળ વધીએ. સૌરાષ્ટ્રના વાતાવરણની ઝલક. છેવટે આ ધીંગાણું કેવા માહોલમાં ખેલાયો હતો એ સમજવું પણ બહુ જરૂરી છે. સમય છે સંવત 1916નો. જરા કલ્પના કરો, ચૈત્ર મહિનાનો આકરો તજાડતો તાપ વરસી રહ્યો છે અને સોરઠની ધરતી પર રામનવમીનો પવિત્ર દિવસ છે. ખેડૂતોએ રગતો પાડી છે, આખી સીમ એકદમ સુમસામ છે અને લોકો ઉપવાસમાં છે. બરાબર એવા જ સમયે ધૂળિયા રસ્તા પર એક ફૂટતી મૂછોવાળો, ગળામાં ફૂલમાળ પહેરેલો એક ગરાસિયો રજપૂત પોતાની ઘોડી રમાડતો પસાર થઈ રહ્યો છે. અને આ જ છે આપણા ગૌરવશાળી નાયક રવાભાઈ. હવે આવે છે વિભાગ 2, વેપારીઓ સાથેની સફર. અહીંથી આપણી આખી કથા એક જબરદસ્ત વળાંક લે છે. રસ્તામાં રવાભાઈની મુલાકાત ભાવનગરથી આવતા ગોરધન શેઠ અને ચામશી શેઠ સાથે થાય છે. અને આ શેઠિયાઓ પાસે શું હતું ખબર છે? 5,000થી 7,000 રૂપિયા રોકડા. અરે ભાઈ, તે જમાનામાં આ કોઈ નાની રકમ ન હતી, એક મોટો ખજાનો કહેવાતો. આટલું મોટું જોખમ લઈને તેઓ આ નિર્જન રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. રવાભાઈ તરત જ સમજી ગયા કે આ લોકોની સાથે રહીને તેમને રક્ષણ પૂરું પાડવું એ જ સાચા રજપૂતનો ધર્મ છે. હવે સમય સાથે તણાવ કેવી રીતે વધે છે તે જુઓ. સવારે વરતેજથી શરૂ થયેલી સફર ધીમે ધીમે આગળ વધે છે. બપોર ઢળતા નદીનો પટ આવે છે અને સાંજ પડતા સુધીમાં તો પરિસ્થિતિ સાવ બદલાઈ જાય છે. નદી પાર કરતી વખતે જ રવાભાઈની બાજ નજર પાછળ આવતા કેટલાક હથિયારબંધ સિંધીઓ પર પડે છે. અજાણ્યા લોકોનો આ પડછાયો ધીમે ધીમે ભયાનક સ્વરૂપ લેતો જાય છે. અને અહીંથી શરૂ થાય છે વિભાગ 3, લૂંટારાઓનો ભયંકર ઓછાયો. આકાશમાં જાણે સંકટના કાળા વાદળો ઘેરાવા લાગે છે. રવાભાઈને જેની શંકા હતી, બરાબર એ જ થયું. પેલા શંકાસ્પદ માણસોએ અચાનક ગાડા રોકી દીધા. પોતે રાજ્યના દરબારી રક્ષકો છે એવું ડોળ કરીને એમણે બહાનું કાઢ્યું કે તમારા ગાડામાં અફીણ સંતાડેલું છે, અમારે ઝડપી લેવી પડશે. હવે આ કોઈ સામાન્ય તપાસ થોડી હતી, આ તો સુનિયોજિત લૂંટનો અને હુમલાનો ઈરાદો હતો. અને આપણા રવાભાઈ આખો પ્રપંચ તરત જ પામી ગયા. વિભાગ 4, ધીંગાણું અને તલવારનો જંગ. વાત હવે શબ્દોથી ક્યાંય આગળ નીકળીને સીધી શસ્ત્રો સુધી પહોંચી ગઈ છે. આ બધાય ગાળા મારા છે. રવાભાઈએ અત્યંત ગર્વ અને રજપૂતાઈથી ભરેલા આ શબ્દો ઉચ્ચાર્યા. પોતાનો જીવ જોખમમાં હોવા છતાં એ બિચારા વાણિયાઓને અને તેમના માલને બચાવવા માટે રવાભાઈએ આખી લૂંટારૂ ટોળીની દુશ્મની સીધી પોતાના માથે વહોરી લીધી. બસ આ એક જ વાક્યે લૂંટારાઓના ક્રોધમાં ઘી હોમ્યું અને ક્ષણવારમાં જ તલવારો મ્યાનમાંથી બહાર આવી ગઈ. હવે અહીં એક ખરેખર સિનેમેટિક અને હૃદયસ્પર્શી દ્રશ્ય ઊભું થાય છે. જ્યારે દુશ્મનોએ હુમલો કર્યો ત્યારે વાણિયાઓ તો ડરના માર્યા પાછળ હટી ગયા. પણ રવાભાઈ એકલા ન હતા. ગાડા હાંકનાર જગો કોડી હાથમાં મોટું આડું લાકડું લઈને રવાભાઈની પીઠ પાછળ રક્ષણ માટે અડીખમ ઊભો રહી ગયો. રવાભાઈની પાછળ કોઈ છુપો વાર ન કરી જાય એ માટેની જગા કોડીની આ વફાદારી ખરેખર શ્વાસ થંભાવી દે એવી હતી. હવે આ ધીંગાણાના દૃશ્યો સાંભળજો. દુશ્મન અત્યંત જોરથી તલવારનો ઘા કરે છે, પણ રવાભાઈ ભારે ચપળતાથી પાછળ હટીને એ ભયંકર ઘા ચૂકવી દે છે. અને પછી જેવો વળતો પ્રહાર કરે છે, એક જ લેખણવટ ઘા અને દુશ્મન સીધો જમીનદોસ્ત. પણ ત્યાં જ બીજા દુશ્મનનો ઘા રવાભાઈના માથામાં વાગે છે.
લોહીની છોડો ઉડે છે. પાછળ જગા કોળીએ પણ અનેક ઘા પોતાના પર ઝીલી લીધા. આખું વાતાવરણ જાણે લોહી અને ધૂળથી રંગાઈ ગયું. ઐતિહાસિક લખાણોમાં એ લોહિયાળ ધીંગાણાનું આબેહૂબ વર્ણન જોવા મળે છે. પોતાના જીવની જરાય પરવા કર્યા વગર રવાભાઈએ 2 લૂંટારાઓને ત્યાં જ ઢાળી દીધા. બાકીના દુશ્મનો આ રજપૂતનું રૌદ્ર સ્વરૂપ અને શૌર્ય જોઈને સાવ હિંમત હારી ગયા. ડરના માર્યા તેઓ પોતાના સાથીઓની લાશો ઉપાડીને ત્યાંથી જીવ બચાવીને ભાગી છૂટ્યા. ધૂળ નીચે બેઠી અને રણસંગ્રામ પૂરો થયો. વિભાગ 5 શૂરવીરની અમર ગાથા. લોહીલુહાણ અને બેભાન હાલતમાં રવાભાઈને એમના ગામ વડોદ લાવવામાં આવે છે. પણ ખરી કથા તો હવે શરૂ થાય છે. રવાભાઈની માતાના શબ્દો જુઓ. એમણે ગર્વથી કહ્યું કે મારા દીકરાનું ગમે તે થાય પણ મારી વસ્તીના જાનમાલનું રક્ષણ થયું એટલે મારો રવોબા જીવતો છે. આ ધીંગાણાના સમાચાર જ્યારે ભાવનગરના મહારાજા જસવંતસિંહજી સુધી પહોંચ્યા ત્યારે મહારાજાએ આ અદ્ભુત શૌર્યની કદર રૂપે રવાભાઈને સોનાની મૂઠવાળી તલવાર અને સોનેરી શેલું અર્પણ કર્યો. આ સન્માને રવાભાઈને હંમેશા માટે ઇતિહાસમાં અમર કરી દીધા. પણ આ કથાનો સૌથી ચોંકાવનારો અને રૂવાડા ઊભા કરી દે એવો વળાંક તો હજુ બાકી છે. દાયકાઓ પછી ભાલ પ્રદેશના એક ગામમાં ડાયરો જામ્યો છે અને ત્યાં એક વૃદ્ધ સિંધી માણસ મહેમાન તરીકે આવ્યો છે. પૂરા 83 વર્ષ. જી હા, આ ઘટનાના 83 વર્ષ પછી એ વૃદ્ધ માણસે ભરેલા ડાયરામાં એક મોટું સત્ય છતું કર્યું. તમને જાણીને આશ્ચર્ય થશે કે એ વૃદ્ધ બીજું કોઈ નહીં પણ રવાભાઈ પર હુમલો કરનાર લૂંટારુઓની ટોળીનો જ એક બચી ગયેલો સભ્ય નવાબખાં જમાદાર હતો. એ જ વ્યક્તિ આજે આ ડાયરામાં એ ભયાનક ધીંગાણાની અને રવાભાઈની વીરતાની સાક્ષી આપી રહ્યો હતો. એ વૃદ્ધ લૂંટારાએ કસુંબો પીતા પહેલાં જમીન પર છાંટા નાખી અંજલિ આપતા કહ્યું, રંગ છે રવાભાઈ રજપૂતને. તેણે ખુદ કબૂલાત કરી કે એ દિવસે જો કોઈ ખરો રજપૂત જોયો હોય તો તે માત્ર રવાભાઈ હતો. જરા વિચારો, જે માણસે જીવલેણ હુમલો કર્યો હોય તે જ દાયકાઓ પછી વીરતાના ગુણગાન ગાય, એનાથી મોટું સન્માન બીજું શું હોઈ શકે? આ જ છે કાઠિયાવાડનું ખમીર. તો શું આજે પણ આપણા સમાજમાં આવી નિસ્વાર્થ વફાદારી અને પારકા માટે શહીદ થઈ જવાની ભાવના ક્યાંય જોવા મળે છે ખરી? આ એક વિચારવા જેવા પ્રશ્ન સાથે આજની આપણી આ રોમાંચક રજૂઆત અહીં જ પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું એક નવા ઐતિહાસિક વિશ્લેષણ સાથે. આવજો.